આણંદ શહેરમાં વરસાદના આગમન સાથે જ દેડકાઓનું ડ્રાઉં શરૂ થયું હતું। ત્યારે આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં પીળા ચળકતા રંગના નર દેડકા જોવા મળતા લોકોમાં ભારે અચરજ જોવા મળ્યો હતો। આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં પીળા રંગનો દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, સામાન્ય રીતે દેડકીઓ જોવા મળે છે, પરંતુ પીળા અને ચળકતા રંગના નર દેડકા ભાગ્યે જ જોવા મળતા હોય છે। ઉમરીનગર વિસ્તારમાં એકી સાથે ચળકતા પીળા રંગના નર દેડકા મોટી સંખ્યામાં પાણીમાં જોવા મળતા ભારે કુતૂહલ સર્જાયો અને લોકોના ટોળા એકત્રિત થયા હતા। જાણકારોના કહેવા મુજબ વરસાદની સાથે જ દેડકાનો સંવનન કાળ શરૂ થતો હોવાથી નર દેડકા દેડકીને આકર્ષવા બહાર નીકળે છે। ઉમરીનગર વિસ્તારમાં ચળકતા પીળા રંગના અંદાજે 50થી વધુ દેડકા જોવા મળ્યા હતા। આ દેડકાને જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા। સ્વાભાવિક રીતે આછા કાળા કલરના દેડકી લોકોએ જોઈ હશે, પરંતુ આવા પીળા કલરના દેડકા ભાગ્યે જ લોકોને નજરે ચડતા હોય છે। તેનું કારણ એ છે કે વરસાદના સમયે સંવનન કાળ શરૂ થતો હોવાથી દેડકીને આકર્ષવા નર દેડકા બહાર નીકળે છે, જે જૂજ જગ્યાએ જોવા મળે છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું। વરસાદના લીધે વરસાદ પડ્યો એમાં પીળા દેડકા નીકળ્યા છે, હોવા જોઈએ લીલા, પણ આ પીળા દેડકા નીકળ્યા છે। લોકો જોવા આવે છે અને એનો કોઈ પબ્લિકમાં બધી આ આજુબાજુની પબ્લિક બધી આ તળાવ નહીં, આ પાણી છે વરસાદી, અને આ મેદાન છે, મેદાનની અંદર વરસાદ એક જ ઝાપટો પડે એમાં પાણી ભરાઈ થયેલું છે। સામાન્યતઃ ચોમાસાની અંદર ઇન્ડિયન બુલફ્રોગ નામના દેડકાઓ છે એ બહાર નીકળતા હોય છે। હવે જે આણંદની અંદર ઘટના બનેલી છે કે પીળા કલરના આપને દેડકા જોવા મળ્યા છે, તો સામાન્યતઃ આ દેડકાઓ છે વર્ષ દરમિયાન એની બરોની અંદર એટલે બખોલમાં રહેતા હોય છે, અને જેવું ચોમાસાનું પાણી આવે તુરત જ આ દેડકાઓ છે બહાર આવતા હોય છે। અને આ જે પ્રોસેસ છે કલર બદલાવાની, એ તો પ્રજનન પ્રક્રિયા માટે મેલ દેડકા હોય છે એ સામાન્યતઃ પીળા કલરના થાય છે, અને એને જે અવાજ નીકળવાની કોથળી છે એ સામાન્યતઃ ભૂરા કલરની થતી હોય છે। એ જુદા જુદા પ્રકારના મોટા અવાજ કરી અને ફિમેલ બુલફ્રોગને એ લોકો એટ્રેક્શન કરતા હોય છે, અને ત્યારબાદ એનું પ્રજનન કરી અને એના બાળકો પેદા થાય એની માટે પ્રયાસ કરતા। આ ભારતીય બુલફ્રોગ છે એ સામાન્યતઃ ઇન્ડિયાની અંદર એટલે કે ભારતમાં જોવા મળતા દેડકા છે, પણ એનું સાયન્ટિફિક નેમ છે હોપ્લોબેટ્રાચસ ટાઇગરિનેસ નામનું આ દેડકાનું નામ આપેલું છે। અને સામાન્યતઃ ચોમાસા દરમિયાન જ આ દેડકા જોવા મળતા હોય છે, અને આ કલર કોમ્બિનેશન જોવા મળતો હોય છે। બાકી વર્ષ દરમિયાન તમે આ દેડકાને જોવો છો તો લીલા કલરના દેડકા જોવા મળતા જ હોય છે। માત્ર ચોમાસા દરમિયાન આ એનામાં ચેન્જીસ આવે છે પ્રજનન કાળ દરમિયાન।